નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું, ફરી ભાજપમાં જોડાય તેવી સંભાવના. કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ઝટકો, મોહભંગ થતા પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં સામેલ. પીએમ મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર યુવા મતદારોને ફરી અપીલ, ભારતને વિકસિત બનાવવાની જવાબદારી તમારી છે. તેલંગાણામાં સરકારી અધિકારી પાસેથી મળી આવી 100 કરોડની સંપત્તિ, એસીબીની 14 ટીમોએ અનેક ઠેકાણે પાડી રેડ. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓનો થયો ગમખ્વાર અકસ્માત, 12 લોકોના ઘટના સ્થળે જ મોત. વધુ સમાચાર જોઈએ ત્યારે ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ યથાવત છે. આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને વિજય મુહૂર્તમાં રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું આપતા જણાવ્યું કે મારા મત વિસ્તારના લોકોની લાગણીને માન આપીને રાજીનામું આપ્યું છે. આજે આપણા દેશના બે પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું. મારી કોઈ મજબૂરી નથી. હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું. મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી. મને કોઈ લોકસભા, કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી. હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ. માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહજીએ એમએલએ વાઘોડિયા, જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને 12 અને 39 મિનિટે તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે. મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે? તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. ધારાસભ્ય પદેથી વિધિવત રાજીનામું આપ્યા બાદ તેમણે પ્રવેગ ટીવી સાથે ખાસ વાત કરી હતી. વડોદરા લોકસભામાં આવતી વાઘોડિયા સીટના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધિવત રાજીનામું આપ્યું છે. આજે અધ્યક્ષ શંકર ચૌધરીને મળે તેમને રાજીનામું આપ્યું છે ત્યારે આપણે એમની સાથે જ વાત કરીશું. ધર્મેન્દ્રસિંહ, આજે આપણે વિધિવત રીતે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાનું વ્યક્તિગત કારણ શું? વ્યક્તિગત કોઈ જ કારણ નથી. 500 વર્ષથી જે દેશની અંદર અટવાયેલો પ્રશ્ન હતો એનો આપણા દેશના લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અયોધ્યાની અંદર રામલલ્લાને બિરાજ્યા અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં કંઈક નાનો મોટો સહભાગી બનું એ માટે થઈને મારા મતદારોને પૂછીને મેં આજે રાજીનામાનો નિર્ણય લીધો છે. આપ ધારાસભ્ય હતા ત્યારે સત્તા હતી અને સેવા કરવાનો અવસર મળતો હતો. હવે જ્યારે આપ ધારાસભ્ય નથી ત્યારે કઈ રીતે સેવા કરી શકશો? નહીં, મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે કંઈ વિકાસના કામો છે એને હું કાર્યકર્તા તરીકે રહીને પણ સારી વેગ આપી શકીશ અને મારા વિસ્તારના કામોના વિકાસને વેગ મળે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એટલે એમાં ક્યાંય વિકાસના કામોને અડચણ થવાની નથી. ઘણી એવી બાબતો છે, ઘણા સમયથી મનમાં વિચાર ચાલતો છે રાજીનામાનો, ત્યારે ફાઇનલી આખરી મન ક્યારે મનાવ્યું, ફ્રેન્કલી સ્પીકિંગ? ના,
ફાઇનલી કે ઘણા સમયથી વિશેષ એવો કોઈ વિચારણા હતી નહીં. રામ મંદિરની સ્થાપના થઈ ગઈ રામલલાની, પછી મેં આ નિર્ણય કર્યો કે મારે પોતાએ મારા લોકોને પૂછીને રિઝાઇન આપવી જોઈએ. પ્રજાએ આપના પક્ષમાંથી ચૂંટ્યા હતા અને હવે આપે પ્રજાને વિશ્વાસમાં લીધી જશે. પ્રજાને વિશ્વાસમાં લઈને જ મેં આ નિર્ણય કર્યો છે અને પ્રજાની જ્યારે ઈચ્છા હતી રામલલાના મંદિર પછી, એ માટે થઈને મેં આ નિર્ણય કરેલો છે. ધર્મેન્દ્રસિંહ, છેલ્લો સવાલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં વિધિવત ક્યારે જોડાય છે? ટૂંક સમયમાં તારીખ નક્કી કરીને આપને કહેવામાં આવશે. આભાર. તો આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જેઓએ આજે વાઘોડિયાના ધારાસભ્ય પદેથી અપક્ષ જે ધારાસભ્ય તેમને રાજીનામું આપ્યું છે અને તેમણે પોતાની પ્રજાની સાથે પ્રજાને વિશ્વાસમાં લઈને રાજીનામું આપ્યું છે અને થોડાક જ સમયમાં તેઓ ભાજપમાં જોડાશે એવી પ્રવેગ સાથે તેમણે વાત કરી છે. કેમેરામેન નરેશ ભૂટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રવેગ ટીવી, ગાંધીનગર. કર્ણાટકમાં લિંગાયત સમાજના મોટા નેતા જગદીશ શેટ્ટારે 7 મહિના પછી પરત ભાજપમાં જોડાઈને ઘર વાપસી કરી છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં જગદીશ શેટ્ટારે ભાજપનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન પાર્ટીની ઓફિસમાં શેટ્ટારની સાથે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ પહોંચ્યા હતા. તેમની સાથે કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજેન્દ્ર પણ દિલ્હી પહોંચ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા એપ્રિલ 2023માં જગદીશ શેટ્ટારે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસમાં સામેલ થયા હતા. તે ભાજપની ટિકિટ કપાતા નારાજ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર મોટી સંખ્યામાં યુવા મતદારો સાથે વાત કરી. ભાજપની યુવા પાંખ દ્વારા આ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. राष्ट्रीय मतदाता दिवस है. इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है. मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं. साथियों, 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है. इन्हीं बदलावों के बीच आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है. ये जिम्मेदारी दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में भागीदारी की है. मैं जानता हूं कि आपकी एज में किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है, लेकिन आपकी ये शुरुआत बहुत ही अलग है. वोटर लिस्ट में नाम रजिस्टर होते ही अब आप देश के डेमोक्रेटिक प्रोसेस का सबसे महत्वपूर्ण हिस्सा बन गए हैं. લોકસભા ચૂંટણી પહેલા નવા મતદારોને જોડવા માટે ભાજપનું નવ મતદાતા સંમેલન યોજાયું હતું. પીએમ મોદીએ વર્ચ્યુઅલ નમો નવ મતદાતા યુવા સંમેલનને સંબોધન કર્યું હતું. નમો નવ મતદાતા યુવા સંમેલનમાં ગુજરાતમાંથી સૌથી વધુ નોંધણી થઈ છે. ગુજરાતમાં 5 લાખથી વધુ યુવાનો વર્ચ્યુઅલી જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજમાં હાજરી આપી હતી. યુવા મતદારો સાથે પીએમનું સંબોધન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે સાંભળ્યું હતું. 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરકાર દ્વારા યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે હવે યુવા મતદારો પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે. ખાસ કરીને તાપી જિલ્લો જે આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ યુવા વર્ગ મતદાનને લઈને વધુ જાગૃત બન્યો છે.
આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ત્યારે હું એવું ઈચ્છું છું કે સૌ મતદાન કરે. અમે શિક્ષિત યુવા તરીકે અમે પોતે મતદાન કરીશું અને બીજાને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ મતદાન કરો. જ્યારે તાપી જિલ્લામાં તો પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે ત્યારે સ્ત્રીઓએ પણ જાગૃત થવું જોઈએ. એટલું જ નહીં, સૌ લોકોએ જાગૃત થવું જોઈએ અને મતદાનનું મૂલ્ય સમજવું જોઈએ. તેમજ આવતા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવશે એ અંગે પણ જેટલા મતદાનો થશે જાગૃત થઈને એમાં બધાએ ભાગ લેવો જોઈએ, જેથી આપણે આપણા દેશનું ભવિષ્ય ઉજળું કરી શકીએ. તેમજ હું તો અપીલ કરીશ, અમે એક શિક્ષિત યુવા તરીકે અમે જાણીએ છીએ કે એનું એક વોટનું મૂલ્ય કેટલું છે અને એ મતદાનથી જ આપણા દેશનું ભવિષ્ય નક્કી થતું હોય છે. આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે, તો હું પ્રથમ વખત મત આપવા જઈશ. આજના યુવાનોને ખબર નથી કે એક મત કેટલો ઇમ્પોર્ટન્ટ છે, તો એ લોકોને રિક્વેસ્ટ છે કે એ લોકોને મત આપવા જવા વિનંતી. જયપુરમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું જયપુરમાં સ્વાગત કરવા માટે ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બંને નેતાઓ શહેરના પ્રતિષ્ઠિત અંબર કિલ્લા, જંતર મંતર અને હવા મહેલની મુલાકાત લેશે. તેઓ જંતર મંતરથી હવા મહેલ સુધી લગભગ 15 મિનિટ સુધી રોડ શો પણ કરશે. સાંજે હોટલ રામબાગ પેલેસમાં નેતાઓની બેઠક યોજાશે. મેક્રોન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. જયપુરમાં એરપોર્ટથી લઈને મોદી અને મેક્રોન જે સ્થળોની મુલાકાત લેશે ત્યાં સુધીના અનેક સ્થળોએ કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. आज हमारे बीच नरेंद्र मोदी और फ्रांस के प्रेसिडेंट है जो हमारे बीच आ रहे हैं, तो उनके स्वागत के लिए हम सभी नर्सिंग स्टाफ, पूरे नर्सिंग कॉलेज के स्टूडेंट आज हम यहाँ पे आए हैं और उनका हम स्वागत करने के लिए रेडी हैं. भारत माता की भारत माता की भारत माता की. જયપુરમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું જયપુરમાં સ્વાગત કરવા માટે ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બંને નેતાઓ શહેરના પ્રતિષ્ઠિત અંબર કિલ્લા, જંતર મંતર અને હવા મહેલની મુલાકાત લેશે. તેઓ જંતર મંતરથી હવા મહેલ સુધી લગભગ 15 મિનિટ સુધી રોડ પેલેસમાં નેતાઓની બેઠક યોજાશે. મેક્રોન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. જયપુરમાં એરપોર્ટથી લઈને મોદી અને મેક્રોન જે સ્થળોની મુલાકાત લેશે ત્યાં સુધીના અનેક સ્થળોએ કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે આસામથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા કૂચ બિહાર જિલ્લામાં બક્ષીરહાટ થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. તુફાનગંજ અને કુચાર બિહાર શહેરમાંથી પસાર થયા પછી રાહુલ ગાંધી કૂચ બિહારમાં ભવાની ચોકથી પદયાત્રા કરશે. તેલંગાણામાં એસીબીએ એક સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એસીબીની 14 ટીમોએ આખો દિવસ તપાસ કરી હતી. એસીબીએ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, મિલકતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. એસીબી અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ બાલકૃષ્ણના ઘર, ઓફિસો, તેમના સંબંધીઓની જગ્યાઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. ભારતની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની 14 ટીમોએ દિવસભર સર્ચ કર્યું હતું અને હજી તો ગુરુવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ થાય તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની સ્થિતિ હવે જીવલેણ બની રહી છે. શાહજહાંપુરમાં બેફામ ડમ્પર ચાલકે એક રિક્ષાને ટક્કર મારતા 12 શ્રદ્ધાળુઓના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. આ લોકો મદનાપુરના દમગડા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈઘાટ જઈ રહ્યા હતા. તે સમયે જ આ અકસ્માત સર્જાયો હતો. ગુરુવારે સવારે રોંગ સાઈડમાં જઈ રહેલા કન્ટેનરે એક ટેમ્પોને ટક્કર મારી, જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માત બરેલી ફરુખાબાદ રોડ પર થયો હતો.
કન્ટેનરે રોડની રોંગ સાઇડ પર હતું અને ધુમ્મસને કારણે ટેમ્પો આવતો દેખાયો ન હતો. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. आज सुबह करीब 10:30 बजे ये अल्लागन थाना क्षेत्र के अंतर्गत जो ग्राम सुखसुगी है, इसके पास में एक एक्सीडेंट हुआ है, जिसमें कंटेनर और एक ऑटो के बीच में जो कोहरे के बीच में टक्कर हुई है, जिसमें करीब 12 लोगों की कैजुअलिटी हुई है, जिसमें 8 पुरुष हैं और तीन महिलाएं हैं और एक बच्चा है. जो कंटेनर है उसको डिटेन कर लिया गया है और जो उसका ड्राइवर वो भागा हुआ है, उसके लिए टीम लगा दी गई है. उसको जल्दी अरेस्ट किया जाएगा और आगे की वैधानिक कार्रवाई की जाएगी. પોષ સુદ પૂનમે માં અંબાના પ્રાગટ્ય દિવસને લઈ અંબાજીમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી. મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો. ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગબ્બરની જ્યોતથી મંદિરની જ્યોત સળગાવવામાં આવી હતી. માં અંબેની પ્રતિમાની આરતી ઉતારી માતાજીને પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરવામાં આવી હતી. અંબાજીમાં આજે નીકળેલી 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. માં અંબાનો આજે પાટોત્સવ એટલે જન્મ દિવસ. આજે અંબાજી ધામ પૂરું જય અંબે નાદથી ગુંજી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે. આજે સવારે ગબ્બરથી 7 વાગે જ્યોત લાવીને માતાજીના મંદિરમાં જ્યોતમાં જ્યોત મિલાવીને શક્તિ દ્વારે મહા આરતીનું આયોજન થયેલ હતું ને હવે ભવ્ય શોભાયાત્રા હાથીના ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને 35 જેટલી ઝાંખીઓ છે. સાથે સાથે 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. એટલે આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવામાં આવે છે અને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવતી હોય છે. નગરમાં ફરીને શોભાયાત્રા શક્તિ દ્વારે પાછી પરત ફરશે અને ધજા પણ ચડાવવામાં આવશે. મા જગતજનની જગદંબાના પ્રાગટ્યોત્સવની શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આજે 30મા વર્ષની વિશાળ શોભાયાત્રાનું અને માતાજીના પ્રાગટ્યોત્સવ દિવસની ઉજવણી રાખેલી છે. સવારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી માતાજીના ગર્ભગૃહમાં આવેલી જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિદ્વાર ખાતે વિશાળ મહાઆરતી કરવામાં આવેલી છે અને માતાજી ગજરાજ ઉપર સવાર થઈને આજે નગરની દિનચર્યાએ નીકળ્યા છે. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 40 જેટલા વિવિધ ઝાંખીઓ સાથેની વિશાળ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે. એ શોભાયાત્રા અત્યારે અંબાજીના નગર માર્ગો ઉપર નીકળેલી છે. આખું અંબાજી આજે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે. એટલે લાખો યાત્રિકો સહિત અંબાજીના તમામ નગરજનો મા અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજીના નગર માર્ગો પર ઉમટી પડેલા છે. જય જય. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગમ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 1.30 કરોડના ખર્ચ નિર્માણ પામશે. આ કાર્યક્રમમાં વિઠ્ઠલગઢ ગામ આસપાસ વિસ્તારના આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું નવનિર્મિત મકાન એના માટેનું આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારના માધ્યમથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠ્ઠલગઢ માટે 1,30,00,000 જેટલી માતબર રકમ ફાળવી છે. ત્યારે આરોગ્ય વિભાગ અને અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના માધ્યમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વિઠ્ઠલગઢ ની બાજુમાં 5000 ચોરસ મીટર વાર જગ્યા જે આપવામાં આવી છે એ જગ્યા પર આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ભૂમિપૂજન કરવામાં આવ્યું.
જૂનાગઢમાં 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે, જેને લઈ હાલ જૂનાગઢવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે. શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તો પોલીસ દ્વારા 3 દિવસથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા મશાલ પીટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાનોએ હાથમાં મશાલ લઈ મશાલ રાસ તેમજ બાઇક સ્ટન્ટ સહિતના અવનવા કરતબો રજૂ કર્યા હતા, જે જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થયા હતા. ડીસા પોલીસે નવતર પ્રયોગ અપનાવ્યો છે, જે લોકોમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેમનું ફૂલ આપીને સન્માન કરવામાં આવે છે. સાથે જ લોકોમાં ટ્રાફિક અવેરનેસમાં આવે તે માટેના બીજા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસની આ કામગીરીથી વાહન ચાલકો પણ પ્રભાવિત થયા છે. ભારતમાં દરરોજ 3200 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે અને તેમાં મોટા ભાગના 5 વર્ષથી 29 વર્ષની વયના હોય છે. ત્યારે માર્ગ અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય અને વાહન ચાલકો ટ્રાફિકને લઈ જાગૃત થાય તે માટે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નિયમ વિરુદ્ધ વાહન હંકારી રહેલા વાહન ચાલકોને દંડ આપવાને બદલે ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી છે. 2 વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અને કાર ચાલકોને સીટ બેલ્ટ પહેરવાની સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા મહિના કેન્દ્ર સરકાર દ્વારા ઉજવવામાં આવે છે. એ અનુસંધાને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ પાલન કરતા ચાલકોને ફૂલ આપી આવકારવામાં આવે છે અને સીટ બેલ્ટ બોલતા હોય તેમને બી આવકારવામાં આવે છે. અને ટ્રાફિકના નિયમો જણાવી પેમ્પલેટ આપી ટ્રાફિકના નિયમો પાલન કરી પોતાના જાનનું રક્ષણ કરે, પોતાનું જાન બચાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવી તમામને અપીલ કરવામાં આવેલ છે ડીસા શહેર પોલીસ દ્વારા. ગુજરાત અને દેશમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારની સંખ્યામાં થઈ રહેલો નોંધપાત્ર વધારો ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે દેશમાં માર્ગ અકસ્માતની ઘટના સર્જાતી મોતની સંખ્યામાં ઘટાડો કરવા માટે કરવામાં આવી રહેલો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.